ઈશ્વર કોણ, ક્યાં છે, શોધવાનું જ મેં છોડી દીધું. શંકરાચાર્ય એક વખતે બોલ્યા, અહમ બ્રહ્માસ્મિ. સ્વામી રામ બોલ્યા, શિવોહમ, હું જ શિવ છું, હું જ બ્રહ્મ છું. અને મારો ભ્રમ તૂટી ગયો. ઈશ્વર શોધવાનું નથી, ઈશ્વર બનવાનું છે. કેવી રીતે? ઈશ્વર અસત્ય, અનીતિ, અધર્મ, અન્યાય, લૂંટ, છેતરપિંડી, દગાબાજી, હલકટાઈ આ બધું કરે છે? જવાબ છે ના. હા, તો બંધ કરી દો તમે પણ આ બધું. આ બધું જ તમે નહીં કરો તો હવે તમે ઈશ્વર બની ગયા કે નહીં? એકલા થોડી શંકરાચાર્ય જ બોલી શકે અહમ બ્રહ્માસ્મિ, કે સ્વામી રામ કહી દે શિવોહમ. નહીં, આપણને પણ હક છે, આપણે પણ એ જ ઈશ્વરના દીકરાઓ છે. હા, પણ બધું જ બદલવું પડે. ઈશ્વર જે કરે છે કરવું પડે. મારી અંદર જે કાશ છે એ બહાર ફેંકી દેવી પડે. દરેક મિનિટે મારે મને જોયા કરવો પડે. મેં જરા બી ખોટું કર્યું, પકડો. જ્યાં બી ખોટું થાય પકડો અને પછી એને સુધારો. આમ કરતા કરતા તમે ખોટું કરતા જ બંધ થઈ જશો અને સુધારવાનું ચાલુ છે તો સુધરતા પણ જશો. સાવ ઈશ્વરે જન્મ આપ્યો ને ત્યારે આપણે કેવા હતા? બિલકુલ નિર્દોષ, ઈશ્વર જેવા. નાનું બાળક છેતરપિંડી કરે જન્મીને તરત. લુચ્ચાઈ, હલકટાઈ, દગાબાજી કશું કરે? કેમ કે એને તો ડાયરેક્ટ ઈશ્વરે જ કહ્યું હતું, જા બેટા મારી જેમ જીવજે. બસ એ જ બાળકને ફરી આપણી અંદર જીવતું કરી દેવાનું. આજુબાજુ લોકો જે કરવું એ કરે, મારે એની ચિંતા નથી કરવાની. મારે મારી અંદરનું ઈશ્વર, મારું બાળક, હું બાળપણ એ જીવતું રાખવાનું છે. मेरे दिल में एक मासूम सा बच्चा बड़ों की देख कर दुनिया बड़ा होने से डरता है. बस આપણે આપણું બાળક સાચવીએ, ઈશ્વર બની જઈશું.